તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ ઝાડ ઉપર. ઝાડ છે હું ગોતવાનું છે વાંધો છે હું ગોતવાનું છે રૂસ ઝાડવું. તો મિત્રો જઈએ છીએ એવું ન હોય તથા આમાં બધું ટીટોળી ન થાય તો અમે જઈએ એક જાદુઈ વૃક્ષ ગોતવા માટે. એ વૃક્ષમાં આ તખાભાઈ છે તેને બધી ખબર પડે. દાંતકાઠભાઈ મોળિયા અને આ તખાભાઈનું કહેવાનું એવું છે ભીમભાઈનું ને ગાડી ન રોકાય જવા દે. તો મિત્રો ગાડીમાં પંચર પડી ગયું હતું. હવે પાછું જવા દે ગાડી. હવે ધીમે ધીમે હાંકજે ભાઈ, બહુ ફાસ્ટ નહીં હાંકતો કંઈક માર તમ તારે મોરલા બોલે. તો મિત્રો અમે ત્યાં પૂગી અને પછી તમને બતાવીએ એ વૃક્ષ. ત્યારે અમે જઈએ છીએ. બહુ સેટું છે. અને ભીમાભાઈ વૃક્ષની ખાસિયત શું છે ભાઈ ખબર? કોર ખાઈ જાય ખાઈ જાય ની ખાસિયત ખાસિયત શું છે એ વૃક્ષની? સખવંતસિંહભાઈ અત્યારે માથામાં ખંજવાળે છે, પાણાના ભડાકા બોલે છે. અને એ ભીમાભાઈનું કહેવાનું એવું છે કે એ વૃક્ષ જે છે ને એનું ફળ કોઈ પણ ખાઈ જાય ને તો ગમે એવું રૂપ લેવું હોય ને તો લઈ શકીએ. પણ વાંધો નહીં, હવે આપણે ખાઈએ તો ખરે ને પછી જોઈએ. બરોબર મિત્રો, માથામાં કાંદર સીરી લાગે ઓલા બેટા લખાભાઈને માથામાં થોડા ઘણા. હવે હિન્દીભાઈ કહે છે કે એટલા પછી ક્યાંક ઝાડવું છે લખાને ટોલા કર કાંકી લઈને તખાભાઈને આજે ટોલા ફેરવાના છે માથામાંથી. અને ભીમાભાઈ ક્યાં છે હવે યાર? પાણીનો તો ખાડો હોય. અને મિત્રો આ તમે જોવો, આ જંગલ કહેવાય અમારું ગીરનું જંગલ. મિત્રો આ સુરત, અમદાવાદ, ભાવનગર કે પછી મુંબઈ કે દિલ્હી ગમે ત્યાંથી આ વિડીયો જોતા હોય તો મિત્રો આ જંગલમાં તમે જરૂર આવજો, એ ઝાડની મુલાકાત લેજો. આજે તમને બતાવીએ અમે ઝાડવું. કેવું ઝાડવું કહેવાય એને? પેલાનું ગુનવાણી ઝાડ, ગુનવાણી વૃક્ષ. સોરી મિત્રો, તમને મજા આવી છે. આખો વિડીયો જોજો પાછા. અને વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો અહીંયા એક ઝાડવું સુકાઈ ગયું, એ તો ખબર કાપી નાખ્યું. મિત્રો આ મિત્રો અહીંયા રસ્તામાં મળ્યો અમને કાળો ભમર. હવે અમે અહીંયા ગાડી ઊભી રાખી છે અને આ કબૂતરા ઉડી ગયા બધાય. અને માદળામાં ભેંસ તરે છે, જોવો તમે. શું કહેવાય? ખબર જોવો મિત્રો, તમને ઝૂમ આમાંથી નથી થતું એટલે ઝૂમ કરીને તો નહીં બતાવું. તખાભાઈ તમે કઈ કહેવા માંગો છો? અમે કાંઈ કહેવા નથી. તો હવે ક્યાં છે ઝાડવું? આમ હજી આમ છે. તમે આમ જાય મિત્રો. જય માતા. મિત્રો આ છે જંગલ અને આ જંગલની અંદર ગોતવાનું છે. શું ગોતવાનું છે? શું ગોતવાનું છે? રૂસ ઝાડવું. એટલે મોરલો લાગે સામે. તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ ઝાડ ઉપર. ઝાડવાની બાજુમાં. તો મિત્રો તમને બતાવીએ અમે જાદુઈ વૃક્ષ અને જાદુઈ ઝાડવું. તો ભીમાભાઈ લઈ જાય આપણે જાદુઈ ઝાડવા પાસે. ચાલો ધીમે ધીમે હાલવાનું. ને મિત્રો આ જોવો તમે, અહીંયા આ નદી છે, પાણી જાય છે ધીમે ધીમે. ક્યાં છે જાદુ? તો ભીમાભાઈ કહે છે કયું ઝાડવું? જો મિત્રો રાતે કોળાઈ જાય છે. અત્યારે ડાળું તમે જોઈ શકો છો મિત્રો, સુકાઈ ગઈ છે. એટલે ભીમાભાઈનું કહેવાનું એવું છે કે આ જે ઝાડ છે એ ઝાડ મિત્રો રાતે સુકાઈ જાય. એમ ને? રાતે લીલું ખાઈને કોળાઈ જાય.
એટલે ભીમાભાઈનું કહેવાનું એવું છે કે આ ઝાડવું રાત થાય ને એટલે ફૂંકાઈ જાય છે અને દિવસે કોળાઈ જાય એટલે લીલું થઈ જાય છે મતલબમાં. અને મિત્રો આ ઝાડ તમે જોવો એનું થળિયું કેટલા વર્ષ પહેલાનું છે આ? 20-25 વર્ષ પહેલાનું છે આ. બસ આ 20-25 વર્ષ પહેલાનું જ છે. અને આ જંગલની અંદર આ જગ્યા ઉપર જ આ ઝાડવું મળે છે. તો મિત્રો તમે જોવો મિત્રો, આ જે ઝાડની અમુક આ જે ડાળું છે બધી એ સુકાઈ ગઈ છે. એટલે આ બે ઝાડ થાય ને, બે ઝાડ, આ બે ઝાડ છે મિત્રો, એમાંથી અડધી ડાળું સુકાઈ ગઈ